वडोदरा शहर के सेवासी क्षेत्र में स्थित द कंटेनर पार्क में एक वृद्ध कर्मचारी की मौत के बाद परिवारजन का गुस्सा फूट पड़ा। घटना के बाद बड़ी संख्या में मृतक के परिजन स्थल पर एकत्रित हुए और जोरदार हंगामा किया। मृतक की पहचान गोपाल हरिजन के रूप में हुई है, जो कंटेनर पार्क में सफाई का काम करते थे। परिजनों के अनुसार बीती रात कंटेनर पार्क के संचालक ने उन्हें देर रात दोबारा ड्यूटी पर बुलाया था और सुरक्षा की जिम्मेदारी सौंपी थी। इसी दौरान उनकी अचानक मौत हो गई। परिवार का आरोप है कि ये मौत संदिग्ध परिस्थितियों में हुई है और इसका सच्चा कारण सामने आना चाहिए। आ बनाव राते साफ सफाई काम में 4 થી 1 में आवे छे। अहींया घरे त्यारबाद एमने पाछा आ स्टाफे एमने एवुं कीधुं के सिक्योरिटी कोई आव्युं छे नहीं, એટલે તમારે કે ગોપાલભાઈ અહીં કામ પર આવવું પડશે, એટલે અહીંયા કામ પર આવ્યા હતા 1 વાગ્યા પછી। ત્યારબાદ ખબર નથી એ બાબતમાં। આ તો સવારના 9ની આજુબાજુ ટાઈમ થયો એટલે મમ્મીને એ થયું કે હું ચેક જોઈ આવું, એટલે અહીં જોવાય એટલે મમ્મી જોઈ એટલે ગભરાઈ ગઈ, એટલે પછી મને બૂમ પાડી। મેં આવીને જોયું અહીંયા ઘરે, પછી મેં એ કર્યું, પહેલાં આમના સ્ટાફને જાણ કરી હતી, પણ આ લોકો કોઈ ફોન નહોતા ઉઠાવતા। 10-11 વાગ્યા પછી આ લોકોએ ફોન ઉઠાવ્યો તો કે અમે આવીએ છીએ, કે આગળ કાર્યવાહી આવે જે પ્રમાણે અમને ચાલુ કામ ડ્યુટીમાં આ વસ્તુ થયું છે, એટલે અમે એ રીતના એ કહીએ છીએ એમને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ, જે તમારાથી એ થાય એ કરો એમ। આ ગોપાલભાઈ સાહેબ આ હોટલની અંદર સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે, પણ 4 વાગે નોકરી પર આવ્યા હતા। 4 વાગે નોકરી પર આવ્યા પછી 1 વાગે ઘરે ગયા। અહીં બાજુમાં રહે છે પાર્ટી પ્લોટમાં, અને રાત્રે 1 વાગ્યા પછી અહીંયા આવ્યા અને સિક્યુરિટી તરીકે નોકરી એમને બોલાયા, અને સિક્યુરિટી નોકરી તરીકે બોલાયા, અને રાત્રે કેટલા વાગે મરી ગયા છે એ સવારે આ સંજયભાઈના મમ્મી અહીંયા એમને બોલાવવા માટે આવ્યા, ત્યારે ખબર પડી કે મરી ગયા છે। પણ આ સંજયભાઈ આ હોટલના માલિકોને ફોન કરી થાકી ગયા, પણ કોઈ જવાબ ના આવ્યો, અને અત્યારે મોઢામાંથી લોહી નીકળે છે। ગોપાલભાઈ સાહેબને મોઢામાંથી લોહી નીકળે છે અને શરીર આખું એ થઈ ગયું, અને કોઈ પોલીસને જાણ નથી કરી, અને કોઈ વ્યવસ્થિત જવાબ પણ નહોતા આપતા।